મિત્રો અમે આજે નીકળ્યા છે ગેરની ગીરની ટ્રીપ માટે. એક એવો ધોધ છે ત્યાં તમને લઈ જઈએ અને તમને બતાવીએ કઈ રીતનું વાતાવરણ હોય છે. યોગેશ જવું ને કોને જીલન ખંડવું એ આપણે ખંડવી દે એ બધું વિડીયાથી પી લે જો ગુફા બની ગઈ એવું લાગે નહીં. ઓકે વિડીયાથી બી તો લાગે વિડીયાથી બી કે બોર્ડ આવ્યા કરે છે. નાગર તરીકે ઓળખાય છે. બધી વસ્તુ મળે છે. ઓહ એટલે આ કેડી પછી જવાનું છે. હાથમાં બૂટ લઈ લે. ઓય એ સંપલ મૂકીને જવાનું છે. ઓકે જોજે. હા મોસમ પડી ગઈ જો પાથરે છે. પાથરે છે માંડવી બાકી ગઈ આ તો બાકી ઉપરવાનું બાકી છે. બહુ જતો ને અંદર તણાઈ જવાય આખું આ બધી ખાડ જ છે. જોજે લા ગ્રીન કલર બોલ ક્યાં છે તો ખરા કેટલું ઊંડું છે લે જાય હાલો નીચે આજો ને કેમેરામેન છે એનું કામ ચાલુ કરી દીધું ને. કોઈ ગયા તો નહીં બડો આગળ આ ભાઈને ફાટે છે અંદર કરતો હોય છે.
કેમ છો બાપા મજામાં? બેહું સારું? હે સારું સારું. ખેરા ગડકાની બાજુમાં? હા ગુમલીન ખેરા બરાબર. અહીં તો આ બધું પાણી આવી જતું હોય ને આ જે આવતું હોય આ બધું જ્યારે વરસાદ હોય અહીં આખાઈમાં અહીં બંધ ને તો આમ ફરીને જ જવું પડતું છે બરાબર. તો અત્યારે વરસાદ નથી એટલે ઓછું પાણી છે બાકી આ બધામાં હા બરાબર. આ તો પેલું સરકારી હશે ને બધું આ ગડુવારી નદીમાં જ જાય કે આ બધું ગડુવારી નદીમાં જ જાય ને બાકી કયો ડેમ છે? હા ભાખરવાળો ડેમ છે ને એ નહીં આ ભાખરવાળો ડેમ છે ને એમાંથી આ પાણી આવે હા જે આવે એ હજી પૂરો ભરાણો નથી બાકી છે. છત્રી ભેગી જ રાખવી પડે નહીં વરસાદ આવે તો ના નહીં તો હા સાચી વાત છે હા ના બરાબર છે રાખવાની ખોટું ઠરવું હાલો ભાઈ હાલો હાલો આવી ગયા તારો વારો હવે પાણી વધારે હતી આખી રોડક અલગ હે આખો પડતો ધોધ પડતો હે હા આખી નીચે પડતું હવે આ કઈ જોવું પડે ફોરવેલ લઈ લે આવી રહી છે